દાહોદ જિલ્લાના ફતેપુરામાં કૌટુંબિક કલહમાં પુત્રે પિતાની લાકડીના ફટકા મારી કરી હત્યા। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કરમેલ ગામે એક ચોંકાવનારી અને અરેરાટી ભરી ઘટના સામે આવી છે, જેમાં એક પુત્રએ પોતાના જ સગા પિતાની લાકડીના ફટકા મારી નિર્મમ હત્યા કરી નાખી છે। પત્નીને ઘરમાંથી કાઢી મૂકવા બાબતના પારિવારિક ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા કરુણ અંજામ આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં બહાર આવ્યું છે। મળતી વિગત અનુસાર ફતેપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના મુજબ આ ઘટના તારીખ 18/7/2026 રોજ સવારના આશરે 6:30 વાગ્યાની આસપાસ કરમેલ ગામના નિશાળ ફળિયામાં બની હતી। આરોપી બાબુભાઈ વાલાભાઈ પારગીએ પોતાના 70 વર્ષીય પિતા વાલાભાઈ રૂપાભાઈ પારગી સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો। આરોપીએ પિતાને કહ્યું કે તમે કેમ મારી પત્નીને ઘરમાંથી કાઢી દીધી છે। આ બાબતે બોલાચાલી વધતા મામલો ઉગ્ર બન્યો અને આવેશમાં આવીને પુત્ર બાબુભાઈએ ઘરમાંથી લાકડાનો ફટકો લાવી પિતા વાલાભાઈના માથાના પાછળના ભાગે જીવલેણ ઘા ઝીકી દીધા। માથામાં ગંભીર ઇજા થવાના કારણે લોહી લુમાણ હાલતમાં વાલાભાઈએ તાત્કાલિક સારવાર અર્થે ફતેપુરા CSC ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું। આ સમગ્ર મામલે મૃતકના અન્ય પુત્ર કલજીભાઈ વાલાભાઈ પારગી ઉંમર 46 વર્ષ, ધંધો ખેતીએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં પોતાના સગા ભાઈ બાબુભાઈ વાલાભાઈ પારગી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ફતેપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર PA જાડેજાએ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 101(a) અને 103(1) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને પકડવાના ચક્ર ગતિમાન કર્યા છે। પારિવારિક ઝઘડામાં પુત્ર દ્વારા જ પિતાની હત્યા કરાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। બ્યુરો રિપોર્ટ વિપુલ પ્રજાપતિ, ફતેપુરા, દાહોદ। 18/7/2026 અને શનિવારના રોજ કરમેલ ગામે હાલાભાઈ રૂપાભાઈ પારગી, જાતે ઉંમર લગભગ 65-70 જેવી હશે। તેઓ એમના 3 દીકરા છે, એમાં સૌથી નાનો દીકરો છે એ સવારે 9-9:30ના આળે દારૂ પીને આવ્યો અને કંઈ પૂછ્યા વગર મારી જ નાખવા માટે એમને લાકડી મારી, એટલે બહુ ઈજા માથામાં થવાથી મરણ પામ્યા છે। શું નામ છે આપનું? પારગી વાલસનભાઈ જગજીભાઈ, ગામ કરમેલ, તાલુકા પંચાયત।